અંબાજીની યાત્રાધામ અંબાજીમાં થયેલા ડિમોલેશનને લઈ અને ધારાસભ્ય કાંતિ ખરાડીએ આરોપ લગાવ્યો છે। મંત્રીએ ગૃહમાં ગોળ ગોળ જવાબ આપ્યાનો કાંતિ ખરાડીનો છે આરોપ। અંબાજીમાં ક્યારે ટીપી મંજૂર કરી તેનો યોગ્ય જવાબ ન આપ્યાનો પણ આરોપ છે। વળતરને લઈને પણ મંત્રી ઋષિકેશ પટેલે ગોળ ગોળ જવાબ આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે। તો અંબાજીમાં ડિમોલેશનને લઈ અને કોંગ્રેસના એમએલએ કાંતિ ખરાડીનો આરોપ, મંત્રીએ ગૃહમાં ગોળ ગોળ જવાબ આપ્યાનો કાંતિ ખરાડીએ આરોપ લગાવ્યો છે। અંબાજીમાં ક્યારે ટીપી મંજૂર કરી તેનો યોગ્ય જવાબ ન આપ્યાનો પણ આરોપ છે અને જ્યારે વળતરને લઈને વાત કરવામાં આવી ત્યારે ઋષિકેશ પટેલે ગોળ ગોળ જવાબ આપ્યાનો દાવો છે। અંબાજીનો વિકાસ કરો, અમને વાંધો નથી, પણ સૌથી પહેલાં અંબાજીની અંદર કેટલો વિકાસ કરવો છે એનો તમે પહેલાં નકશો જાહેર કરો। અને એટલા માટે આ નકશો જાહેર કરવાનું પૂછ્યું હતું લોકહિતના માટે, કે જે લોકો ત્યાં મકાનો બનાવી દે છે, પહેલાં જે બનાવ્યો છે એ તો તમે તોડો છો, પણ નકશો જાહેર કર્યા પછી જે લોકો મકાન બનાવતા હોય, વધારાના જે ખર્ચા કરતા હોય એ તો નહીં કરે। એના માટે મંત્રીશ્રીને પ્રશ્ન પૂછ્યો, પણ મંત્રીશ્રીએ એ પણ જવાબ મને નથી આપ્યો। એટલો જ જવાબ આપ્યો છે કે અમે આ લોકોએ હાઈકોર્ટે મંજૂરી આપી અને દમન હટાવવા માટે એ લોકો ખરેખર તો હાઈકોર્ટ મંજૂરી આપે અને હાઈકોર્ટ પણ એવું પણ નથી કહેતી કે તમે રાત્રે દમન હટાવો, પણ આ સરકારે દિવસે હટાવવાના બદલે રાત્રે 2-3 વાગ્યા સુધી રાત્રે એ લોકોને રહેવા પણ નહોતો દીધો। એને એ લોકોને જે 89 મકાન રાતોરાત તોડવામાં આવ્યો હતો।